મારા ઘેટા બકરા અને માલ ઢોર હોય તો સાચવીને રાખજો, કારણ કે આગામી 2 દિવસ ગુજરાતના અમુક ભાગોની અંદર રીતસરનું મેઘ તાંડવ જોવા મળી શકે છે। આજથી ફરી ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદનું જોર બરાબરનું વધી ચૂક્યું છે ને જેને લઈ સૌરાષ્ટ્રના કાંઠાના અમુક વિસ્તારોની અંદર તો ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ હવામાન વિભાગે પણ અમુક રાજ્યના જિલ્લાઓ છે કે જેને મિત્રો રેડ એલર્ટનું અત્યંત ભારે વરસાદ પડવાનું સિગ્નલ અત્યારે જાહેર કરી દેવામાં આવ્યું। અને મિત્રો તમે અહીં અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ સાંજનું જોઈ શકો છો, જેને લઈ સૌરાષ્ટ્રની અંદર અમરેલીના અમુક વિસ્તારો હોય, આ સાથે જ ગીર સોમનાથ વેરાવળ લાગુના વિસ્તારોથી લઈ જામનગર દ્વારકાથી લઈ અત્યારે કચ્છના અમુક ભાગોની અંદર તો તીવ્ર વીજળીના કડાકા જોવા મળી રહ્યા છે। તો મિત્રો ગાજવીજ અને વીજળીના કડાકા સાથે અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ અત્યારે શરૂ છે અને હજુ પણ મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે આગામી કલાકોની અંદર આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં જોવા મળશે અતિ ભારે વરસાદ। મિત્રો આજ મોડી સાંજ તો બીજી તરફ આજ રાત્રે પણ રાજ્યના અમુક ભાગોની અંદર વરસાદની ગતિવિધિ શરૂ રહેવાની છે। તો બીજી તરફ મિત્રો બંગાળની ખાડીની અંદર નવી વરસાદી સિસ્ટમ પણ સક્રિય બની છે અને વરસાદ આ રાઉન્ડ ખૂબ જ લાંબો ચાલશે આ સિસ્ટમોના કારણે। સક્રિય વરસાદી સિસ્ટમ, વરસાદની ગતિવિધિ આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં અત્યારે આપને જણાવી દઈએ તો મિત્રો જે રીતે અરબી સમુદ્રનું અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ગઈકાલ અરબી સમુદ્રની અંદર કચ્છનાથી દ્વારકાથી ખૂબ જ દૂરના દરિયાકાંઠા સુધી પહોંચી ગઈ હતી, જેને લઈ ગઈકાલ આ સિસ્ટમનો વરસાદ અરબી સમુદ્રની અંદર ખાબક્યો, પરંતુ આ સિસ્ટમનો નબળો પડેલો ટુકડો ફરી એકવાર ગુજરાતના પશ્ચિમી કાંઠા ઉપર આવ્યો ને જેને લઈ આજ વહેલી સવારથી જ મિત્રો સૌરાષ્ટ્ર સહિત કેટલાય કચ્છના ભાગોની અંદર ધોધમાર વરસાદ આ સિસ્ટમના કારણે જોવા મળ્યો છે અને આજે આ સિસ્ટમનો ઘણો વરસાદ ગુજરાતના મેદાની પ્રદેશો પર જ જોવા મળ્યો છે અને જેને લઈ જામનગર આ સાથે જ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને અમરેલીના અમુક ભાગોની અંદર મિત્રો અત્યારે પણ ધોધમાર વરસાદ શરૂ છે અને આજે બપોર બાદ પણ ઘણા ભાગોની અંદર ખાબક્યો છે ધોધમાર વરસાદ। અમુક ભાગોમાં 5 થી લઈ 6 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો છે અને મિત્રો અત્યારે હવે પછી પૂર્વ સૌરાષ્ટ્રની અંદર આપ જોઈ શકો છો ભાવનગરના તળાજાથી ગોપનાથના દરિયાના કાંઠામાં અત્યારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે। તો બીજી તરફ અમરેલીની અંદર પણ આપ જોઈ શકો છો બગસરા આજુબાજુના કેટલાય અમરેલીના પંથકોની અંદર વરસાદની ગતિવિધિ વધતી જોવા મળી છે। તો બીજી તરફ ભાવનગરના સિહોર આજુબાજુ, વલભીપુર આજુબાજુના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે અને મિત્રો હવે પછી જાણી લો કે રાજ્યના અન્ય કેટલા વિસ્તારોમાં જામશે વરસાદનું જોર। મિત્રો આપને જણાવી દઈએ તો હવામાન વિભાગે પણ રાજ્યના 5 જિલ્લાઓ છે કે જેને અત્યંત ભારે વરસાદનું સિગ્નલ આપી દેવામાં આવ્યું। મિત્રો રાજ્યના સૌરાષ્ટ્ર અને કેટલાક કચ્છના ભાગોની અંદર અત્યારે ભર દિવસે અંધારપટ એટલે કે કાળું ડિબાંગ આકાશ થઈ ચૂક્યું છે ને અંધાર છવાઈ ગયો છે ને અમુક ભાગોની અંદર વીજળીના કડાકા સાથેનો ધોધમાર વરસાદ અમુક વિસ્તારોમાં જળબંબાકાર થઈ ચૂક્યો છે। મિત્રો તો આવે આપણે એ જાણી લઈએ તો આગામી કલાકોની અંદર હજુ પણ આવનારા દિવસો અને આજે અત્યારે ક્યાં જોવા મળશે વરસાદ। તો મિત્રો આજ મોડી સાંજ દરમિયાન સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ આગામી 2 થી 4 કલાક સુધી જોવા મળે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે, જેની અંદર સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર આગામી કલાકોની અંદર ભાવનગર લાગુના તળાજા અને મહુવાના અમુક ગ્રામ્ય પંથકોની અંદર હળવાથી મધ્યમ સુધીના વરસાદની આગાહી। તો બીજી તરફ મિત્રો અમરેલીના વિસ્તારો જે જૂનાગઢ લાગુના વિસ્તારો જોવા મળી રહ્યા છે, જેમાં અમરેલીના રાજકોટના ગોંડલ, જેતપુરથી બગસરા જૂનાગઢના વિસ્તારો છે કે વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથેના ભારે વરસાદની આગાહી। તો મિત્રો ગીર સોમનાથના પણ જૂનાગઢના દરિયાના કાંઠા લાગુના વેરાવળ સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારો અને મિત્રો અરબી સમુદ્રના સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના જે દ્વારકાથી લઈ અને ગીર સોમનાથના વેરાવળ સુધીનો જે પટ્ટો છે એ ભાગોની અંદર આવનારી કલાકોની અંદર મિત્રો હજુ પણ અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। મિત્રો અત્યારે આગામી 48 કલાકની અંદર જે પ્રમાણે મોડલો જોવા મળી રહ્યા છે એ પ્રમાણે જો મોડલો વરસાદ એ પ્રમાણેનો પડશે તો મિત્રો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના જે ભાગો છે
વેરાવળથી લઈ દ્વારકાની દરિયાઈ પટ્ટીની અંદર મિત્રો રીતસરનું મેઘ તાંડવ આગામી 48 કલાકમાં થઈ શકે। ખેડૂતોના ખેતરની અંદર જે પાક હોઈ શકે ધોવાઈ શકે છે મિત્રો, કારણ કે અત્યારે જે પ્રમાણે મોડલોની અંદર સિસ્ટમના વાદળોની સ્થિતિ જે જોવા મળી રહી છે એ પ્રમાણે દ્વારકા જિલ્લો હોય, પોરબંદર જિલ્લો હોય, જૂનાગઢ જિલ્લો હોય, ગીર સોમનાથ અને મિત્રો જામનગર, રાજકોટ અને અમરેલીના અમુક ભાગોની અંદર રીતસરનું મિત્રો મેઘ તાંડવ આગામી 2 દિવસની અંદર થાય તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે। તો બીજી તરફ કચ્છની અંદર પણ કાંઠાના વિસ્તારોની અંદર મિત્રો ગાજવીજ સાથેનો જોવા મળી શકે વરસાદ, જેમાં આગામી કલાકોની વાત કરવામાં આવે તો મિત્રો મોડી સાંજથી લઈ રાત્રિના સમયગાળા દરમિયાન પણ કચ્છના ઘણા ભાગો, જેમાં લગભગ ખાવડા લાગુના વિસ્તારો હોય, ભાડલી લાગુના વિસ્તારો હોય, નલિયા, લખપતથી લઈ ગાંધીધામ, માંડવી, આમ કચ્છના ઘણા ભાગોમાં મિત્રો આવનારી કલાકો આજે અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ, પરંતુ મિત્રો કચ્છની અંદર વીજળીના કડાકા અને ભડાકાનું પ્રમાણ અન્ય કરતાં વધારે જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે। તો બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણી ગુજરાતના પણ ઘણા ભાગોની અંદર આવનારી કલાકોને લઈ હળવા ભારે વરસાદી રેડા ઝાપટા, જેમાં વલસાડ, નવસારી, સુરત, આ સાથે જ તાપી, ડાંગ, નર્મદાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકોને લઈ અમુક ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ અમુક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના હજુ પણ જોવા મળી રહી છે। તો બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાત લાગુના ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી મિત્રો જોવા મળી રહી છે, જેમાં સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, આ સાથે જ પંચમહાલ અને છોટાઉદેપુર સુધીના જે વિસ્તારો છે વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં મિત્રો હળવા મધ્યમથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ સીમિત વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે। પરંતુ મિત્રો ખાસ કરીને આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ આપ અહીં જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના ઘણા જે પશ્ચિમી સૌરાષ્ટ્ર અને પશ્ચિમી કચ્છના કાંઠાના ભાગો છે એ ભાગોની અંદર વધારે વરસાદની ગતિવિધિ રહેશે, જેમાં પણ રાત્રિના 12 વાગ્યા સુધીની અંદર તો વધારે શક્યતા મિત્રો દ્વારકા જિલ્લો હોય, જામનગર જિલ્લો હોય, આ સાથે પોરબંદરના વિસ્તારો, તો રાજકોટથી લઈ જૂનાગઢ અને અમરેલીના ઘણા છૂટાછવાયા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પણ ખાબકે તેવી શક્યતા જોવા મળી રહી છે। તો આ રીતે મિત્રો ગુજરાતની અંદર ખાસ કરીને કચ્છના ભાગો અને પશ્ચિમી સૌરાષ્ટ્રના અને દક્ષિણી સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર આજે આવનારી કલાકોમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। અને મિત્રો અત્યારનું જે પ્રમાણે સેટેલાઇટ પણ જોવા મળી રહ્યું છે એ પ્રમાણે કચ્છના ભાગોની અંદર તીવ્ર વીજળીના કડાકા ભડાકા સાથેનો કેટલાય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ છે। મિત્રો હજુ પણ આ વરસાદના વિસ્તારો વધે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે। અત્યારે સરફેસ લેવલ ઉપર મિત્રો કચ્છના વાતાવરણની અંદર ભારે અસ્થિરતા જોવા મળી રહી છે, જેના કારણે આ તીવ્ર ગાજવીજ કચ્છના ભાગોની અંદર ભારે થાય તેવી સંભાવના છે અને અમુક ભાગોમાં વીજળી પણ પડી શકે છે। અને આજ મોડી સાંજ દરમિયાન મિત્રો કચ્છના ઉત્તરી ગુજરાત લાગુના, બનાસકાંઠા લાગુના અમુક વિસ્તારોની અંદર પણ તીવ્ર ગાજવીજ સાથેના વરસાદની સંભાવના હજુ પણ જોવા મળી રહી છે। અને આપ અહીં જોઈ શકો છો મિત્રો કે અત્યારે હવે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના ભાગોની અંદર વરસાદના વિસ્તારો વધતા જોવા મળી રહ્યા છે અને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિત દ્વારકા, જામનગરના ઘણા ભાગોની અંદર, તો બીજી તરફ હવે પછીની કલાકોમાં ઉત્તરી સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, બોટાદના પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની હજુ પણ શક્યતા મિત્રો જોવા મળી રહી છે અને અમુક ભાગોની અંદર સારો વરસાદ પણ ખાબકે તેવી શક્યતા રહેશે। હવે પછી મિત્રો આપણે જાણીએ તો બંગાળની ખાડીની અંદર નવી એક વરસાદી લો પ્રેશર સિસ્ટમ અત્યારે તૈયાર થઈ ચૂકી છે। આ સિસ્ટમ મિત્રો આપ અહીં જોઈ શકો છો કે ધીમે ધીમે ભારતના અંદરના મેદાની રાજ્યના પ્રદેશો ઉપર આવશે ને આપ અહીં જોઈ શકો છો આ સિસ્ટમ પણ 21 તારીખ અને 22મી જુલાઈએ ખાસ મધ્ય ભારતના લાગુ વિસ્તારો ઉપર આવશે ને જેનું બહોળું સર્ક્યુલેશન ગુજરાતના અમુક ભાગો, જેમાં દક્ષિણી ગુજરાત અને પૂર્વ મધ્ય ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર આવશે ને જેને લઈ 22 અને 23 તારીખના દિવસે મિત્રો એ સિસ્ટમના કારણે ઘણા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે, જેમાં મિત્રો 21 તારીખથી આ વરસાદી સિસ્ટમની અસર રહેશે। આમ મિત્રો વરસાદનો આ રાઉન્ડ ખૂબ જ લાંબો ચાલે, એમાં પણ બંગાળની ખાડીનું લો પ્રેશર આપ જોઈ શકો છો મધ્યપ્રદેશના લાગુ વિસ્તારો સુધી આવે તેવી સંભાવના છે। જો કે ડાયરેક્ટ આ સિસ્ટમ ગુજરાત ઉપર નહીં આવે, પરંતુ એમનું બહોળું સર્ક્યુલેશન હશે એ ગુજરાત ઉપર આવે તેવી પૂરી સંભાવના
રહેશે તો બીજી તરફ જે સાયક્લોનિક સિસ્ટમ અત્યારે ગુજરાતના દરિયાકાંઠે જે જોવા મળી રહી છે ને એની અસર હજુ મિત્રો 48 કલાક સુધી ગુજરાતમાં જોવા મળી શકે, જેને લઈ 19 તારીખે પણ ગુજરાતના પશ્ચિમી કચ્છ અને કાંઠાના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જે ગીર સોમનાથથી લઈ દ્વારકાની દરિયાઈ પટ્ટીથી લઈ અમુક અંદરના વિસ્તારો એ ભાગોની અંદર રીતસરનું મેઘતાંડવ મિત્રો આગામી 2 દિવસની અંદર જોવા મળે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે. તો દક્ષિણી ગુજરાતની અંદર પણ આવતીકાલે ઘણા ભાગોની અંદર મિત્રો વરસાદનું જોર વધશે અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ 19મી જુલાઈએ અમુક ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. અને હવે સાથે મિત્રો આપણે એ પણ જણાવી દઈએ તો આજે ખાસ કરીને રાત્રિના 12 વાગ્યા સુધી હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા 5 જિલ્લાને રેડ એલર્ટની અંદર મૂકવામાં આવ્યા છે. તો મિત્રો દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટના વિસ્તારો છે કે જેને રેડ એલર્ટની અંદર મૂકવામાં આવેલ છે. તો બીજી તરફ મિત્રો કચ્છ જિલ્લો હોય, આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી આ વિસ્તારો મિત્રો ઓરેન્જ એલર્ટની અંદર આપવામાં આવ્યા છે. આ સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર પણ નવસારી અને વલસાડ આ 2 જિલ્લા ઓરેન્જ એલર્ટની અંદર રહેશે. તો સાથે જ મિત્રો આપ અહીં જોઈ શકો છો તો વડોદરા સુધીના સુરત, નવસારી, વલસાડ આ સાથે નર્મદા, તાપીના વિસ્તારો કે જે યલો એલર્ટની અંદર રહેશે ને ઉત્તરી ગુજરાતના પણ બનાસકાંઠા અને પાટણનો જિલ્લો યલો એલર્ટની અંદર હવામાન વિભાગે જાહેર કર્યો છે. બાકી મધ્ય અને પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિને લઈ હવામાન વિભાગે નહિવત શક્યતા દર્શાવી છે. તેમ છતાં પણ મોડલના આધારે હજુ મિત્રો આવનારી મોડી સાંજ દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં સારા એવા પલટાની સાથે અમદાવાદની અંદર પણ આવી શકે છે પલટો અને હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ, તો અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પણ નોંધાઈ શકે છે. સાથે જ મિત્રો રાજ્યની અંદર હવે પછીની આગામી 2 દિવસ સુધી ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે